નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર નજીક આવેલ હરિધામ સોખડાના સ્વામી હરિપ્રસાદ સ્વામી દેવલોક પામ્યા બાદ હરિપ્રબોધમ ગ્રુપ અને પ્રેમ સ્વરૂપ દાસજીના જૂથ વચ્ચે મિલકત અને સત્તાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હરિપ્રબોધમ ગ્રુપ દ્વારા સત્ય, ન્યાય અને આત્મીયતાના ત્રિવેણી સિદ્ધાંતો ઉપર વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવલખી મેદાન ખાતેથી નીકળેલી રેલીમાં ભાગ લેવા માટે સમગ્ર રાજ્યમાંથી હરિભક્તો આવી પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા હરિપ્રબોધમ ગ્રુપ અને પ્રેમ સ્વરૂપ દાસજી જૂથને સમાન ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આ મૌન રેલીનું આયોજન કરાયું હોવાનું જણાવાયું હતું. સવારે નવલખી મેદાન ખાતેથી બેનરો, પોસ્ટર સાથે નીકળેલી રેલી ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, ટાવર અને કોઠી 4 રસ્તા થઈને નવલખી મેદાન ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાંથી હરિભક્તો પણ આવી પહોંચ્યા હતા. આ રેલીમાં પ્રબોધમ ગ્રુપના સાધુ સંતો પણ જોડાયા હતા. ઉપરાંત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના વરિષ્ઠ ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સહિતના અગ્રણીઓ પણ આ રેલીમાં જોડાયા હતા. હરિપ્રબોધમ ગ્રુપના અગ્રણી અને હાઈકોર્ટના વકીલ ચિત્રજીત ઉપાધ્યાયે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારી એજન્સીઓ દ્વારા એમના ગ્રુપને ન્યાય મળી નથી રહ્યો અને અરજીની તપાસ સુદ્ધા કરાતી નથી, જેને પ્રતાપે આ મૌન રેલી કાઢવાની ફરજ પડી છે. એટલું જ નહીં, પરંતુ ચિત્રજીત ઉપાધ્યાયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ સંત શ્રીઓમણી હરિપ્રસાદ સ્વામીએ સ્થાપેલા સમાજનો વારસો જાળવવાનો અને મતભેદોનું નિરાકરણ કરવાનો છે. કે ન્યાયની માગણી એટલે શું? જ્યારે આપણા લોકતંત્રની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન, તકલીફ કે પ્રોબ્લેમ થાય છે તો આપણે સૌથી પહેલાં દોડી અને ન્યાયપાલિકામાં જઈએ છીએ અને સરકારી તંત્રની નીચે ચાલતા તમામ અધિકારીઓ અને સરકારી તંત્રનો દરવાજો ખટખટાવીએ છીએ. ન્યાયની માગણી આ મૌનની રેલી દ્વારા એકમાત્ર હેતુથી કરવામાં આવી છે કે અમારી 2 હાથ જોડીને વિનંતી છે ન્યાયતંત્રને તથા સરકારશ્રીને કે આ ડેમોક્રેસીમાં અમને પૂર્ણ ન્યાય આપે. ન્યાયની માગણીનો અર્થ એવો છે કે જે સરકારની જેટલી બી એજન્સીઝ છે એ અમને સમાન ન્યાય આપે, અમને સમાન જગ્યા આપે. અમારી કોઈ પણ ફરિયાદ હોય તો એને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે અને એના આધાર ઉપર ઝડપથી પગલાં લે. આ 3 વર્ષના લીગલ સંઘર્ષમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે કે કોઈ પણ અધિકારી સમક્ષ કે સરકારના કોઈ પણ તંત્ર પાસે અમે કોઈ પણ ફરિયાદ લઈને ગયા હોય તો તાત્કાલિક ધોરણે અમને ન્યાય મળતો નથી. અમારે નાનામાં નાની વસ્તુમાં, કોઈ પણ વસ્તુમાં ફરિયાદ નોંધાવવા માટે કે કોઈ પણ વસ્તુ માટે સખત ને સખત સંઘર્ષ કરવો પડે એમ છે. આ વાત હું કરું છું ત્યારે હું એવું નથી કહેવા માગતો કે સરકારી તંત્ર અમારી વિરુદ્ધ છે કે અમને સપોર્ટ નથી કરતી કે અમારી સાથે ન્યાય નથી કરતી. આ ન્યાયની માગણી આ રેલી થ્રુ એટલા માટે છે કે સામેવાળા લોકો એક જુદા પ્રકારના હેતુથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ કાયદાકીય લડત લડી રહ્યા છે. અને અમારી એટલી જ વિનંતી છે કે સરકાર જે દરેક સિટીઝનના રખેવાળ છે એમણે આ ખોટી વૃત્તિથી લડતા વ્યક્તિઓનો કલર જોવો જોઈએ અને અમને પૂર્ણ ન્યાય તાત્કાલિક ધોરણે મળવો જોઈએ. એટલી જ અમારી આ વિનંતી છે. અમારી એટલી વિનંતી છે કે અમને બધા લોકોને, દરેક સિટીઝનને, દરેક લિટિગન્ટને સમાન રીતે ટ્રીટ કરવામાં આવે અને જ્યાં અમારી ફરિયાદ હોય તેને પણ એટલી જ સંવેદનશીલતાથી લેવામાં આવે જેટલી સામેવાળાની ફરિયાદને લેવામાં આવે છે. આ અમારો આટલો જ હેતુ છે આ રેલી બાબત.
હરિપ્રબોધમ ગ્રુપના અગ્રણી ઉમેશ યાજ્ઞિકના જણાવ્યા અનુસાર રાજકોટ ખાતે 33 કરોડ રૂપિયાની જમીન ઉચાપતના મામલે સ્વામી સામે થયેલા કેસની તપાસ પણ થતી નથી, તો બીજી તરફ સોખડા ખાતે ગુણાતીત ચરણ સ્વામીની આત્મહત્યાની ન્યાયિક તપાસ પણ હજુ સુધી ઠેલે ચડી છે. ત્યારે અનુજ ચૌહાણ નામના શ્રદ્ધાળુ સાથે સ્વામીઓ દ્વારા કરાયેલી મારપીટને મામલે પણ તપાસ થતી નથી. આવી અનેક બાબતો ઉપર સરકાર સમાન ન્યાય આપે એવી માંગ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હરિપ્રબોધમ પરિવાર દ્વારા આજે સત્ય ન્યાયની હેલી હરિપ્રબોધમ મૌન રેલી એવા એક ટાઇટલ હેઠળ ખૂબ જ વિશાળ મૌન રેલી આપ સૌએ જોઈ. મારી સાથે ડાયસ પર ચિત્રજીતભાઈ ઉપાધ્યાય છે, હાઈકોર્ટના ખૂબ જ સિનિયર એડવોકેટ છે, હરિપ્રબોધમ પરિવારના બધા જ કેસો લડે છે. ડાબી બાજુ શૈલેષભાઈ પટેલ છે, જેઓ વડોદરાના ચેરિટી કમિશનરના ખૂબ જ સિનિયર એડવોકેટ છે. અશોકભાઈ પટેલ છે, જે સ્વામીજીએ એક પરંપરા ચાલુ કરેલી કે યુવાનોને સહિષ્ણુ દીક્ષા આપી અને સાધનાના માર્ગે આગળ ધપાવવા એમના લીડર છે. કૃષ્ણાભાઈ મજેઠિયા છે, બોમ્બે છે, ખૂબ જ મોટી ગ્લોબલ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ જેવી પોસ્ટ પર હતા. હમણાં જ બધું છોડી અને સેવા કાર્યમાં નિર્મિત છે. મારું નામ ઉમેશ યાજ્ઞિક છે, હરિપ્રબોધમ પરિવારના કાર્યકર્તા છીએ. હરિપ્રસાદ સ્વામીજીએ એક ઉદાત્ત ભાવના સાથે જે કાંઈ ટ્રસ્ટોનું નિર્માણ કર્યું, સંસ્થાનું નિર્માણ કર્યું, ખૂબ સારી જીવન ભાવનાનું જીવન દર્શન હરિપ્રસાદ સ્વામીએ પોતાના જીવન દરમિયાન કરાવ્યું, જેમાં હજારો લાખો યુવાનોને માર્ગદર્શક બન્યા, પ્રેરણા આપી, એક નવા પ્રકારના સૂત્રો આપ્યા, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને આત્મીય બનાવશો. સંપ સુરતભાવ અને એકતાથી જીવવા માટે સમાજને ખૂબ પ્રેરણાઓ આપી. સૌથી મોટી વાત એ હતી કે દરેક વ્યક્તિને એમણે એક ઇન્સ્યોરન્સ આપ્યો કે સાધુ હોય, સહિષ્ણુ હોય, સાધ્વી હોય કે અમારા જેવા ગ્રહસ્થો હોય, કે હું મારો છું, મંદિર મારું છે અને હું મંદિરનો છું, સ્વામીજી મારા છે અને હું સ્વામીજીનો છું. આવી કોઈ એથિકલ વેલ્યુઓ સ્વામીજીએ શીખડાવી. હરિપ્રસાદ સ્વામીજીએ જ્યારે સ્વધામગમન પધાર્યા અને એના પછી જે કાંઈ વિવાદો થયા, વિખવાદો થયા, સતત એકજૂથ દ્વારા એવું ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અમે ત્યાંથી નીકળી ગયા, અમારે કંઈક લઈ લેવું છે, અમે કોઈક જુદી ભાવનાથી આ સંઘર્ષ કરી રહ્યા છીએ, અમે ત્યાં સંતો હરિભક્ત ત્યાંથી નીકળ્યા નથી, સાધ્વી બહેનો પણ ત્યાંથી નીકળ્યા નથી. અમને ત્યાં એવું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું 9 મહિના માટે, જે આપ સૌ જાણો છો, જેના ખૂબ વિવાદિત વિડીયો બાકીના વાયરલ થયા છે, જ્યાં 2-3 કેસો બન્યા. અમારા યુવકોને માર મારવામાં આવ્યો, સંતોની સાથે અભદ્ર વ્યવહારો કરવામાં આવ્યા, સંતોને પણ મારવાના બનાવો બન્યા, અશોકભાઈ ઉપર પણ 1-2 વાર હુમલા થયા. આવા સતત 9 મહિનાના બનાવો. ત્યાર પછી સીસીટીવી, બાઉન્સર, જે સમગ્ર ઘટનાથી આપણે વાકેફ છીએ અને કદાચ આપણે પુનરાવર્તન ન કરીએ, પણ આ ઘટનાઓ પછી પણ હરિભક્તોએ જ્યારે સંતોને વિનંતી કરી કે ભાઈ આપણે પહેરેલ કપડે કોઈ સલામત સ્થળે જઈએ, અહીંયા આપણી સેફટી નથી, અહીંયા ક્યાંક આપણા માટે મુશ્કેલીઓ ખૂબ વધી રહી છે, એવા સમયે પણ એમના દ્વારા એક કાયદાકીય નવી ભાનગજળ ઊભી કરવામાં આવી, જેના કારણે સંતો ખૂબ ડરી ગયા. કાયદો એમનો વિષય નહોતો. અમે ચિત્રજીતભાઈનો સંપર્ક કર્યો, ચિત્રજીતભાઈ હેબિયસ કોર્પસ કરી, બાકીની ઘટના પણ આપ જાણો છો. છતાં પણ આજે એવું કહેવામાં આવે છે કે કોર્ટને પણ ગેરમાર્ગે એવું સામા પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે અમે કોર્ટને ગેરમાર્ગે દોરી એક પક્ષી રજૂઆતથી હેબિયસ કોર્પસ મંજૂર થઈ. એવી વાત નહોતી. એ પણ વાત સત્યથી વેગળી છે. રેલીનો હેતુ અમારો એવો છે કે આ જે કાંઈ ઘટનાઓ બની છે, જે કાંઈ ઘટનાઓ અત્યાર સુધી બની રહી છે, એ સમાજને અને સરકારને ધ્યાનસ્થ થાય અને અમને ખૂબ જ ઝડપથી વ્યાજબી યોગ્ય ન્યાય મળે. આજે 3 વર્ષથી અમે કોર્ટ દ્વારા અહીંયા રહ્યા છીએ. આ 3 વર્ષ દરમિયાન હરિપ્રસાદ સ્વામીજીએ લગભગ 30 થી 40 હજાર યુવાનોને પ્રેરણા આપી છે. અલગ અલગ 27 જેટલા દેશોમાં વિચરણ કર્યું છે. 1500-2000 અમરીશ પરિવારને દીક્ષા આપી છે. ખૂબ જ ટાંચા સાધનો હોવા છતાં, સાધનોના અભાવમાં, એ કોરોના હોય, એ બરોડાની પૂરની સ્થિતિ હોય, હરિપ્રબોધમ પરિવાર ખડે પગે રહ્યો છે. એમાં ક્યાંય પાછી પાની નથી કરી. સ્વામીજીએ જે કાંઈ સંસ્કાર આપ્યા છે, જે કાંઈ દીક્ષા આપી છે, શિક્ષા આપી છે, અને હરિપ્રસાદ સ્વામીજીનું જે ઉપકાર્ય હતું
એ અમે ખૂબ જ ઝડપથી પ્રબોધ સ્વામીની નિશ્રામાં, એમના સાનિધ્યમાં, એમના માર્ગદર્શનમાં આગળ ધપાવી રહ્યા છીએ. સમગ્ર ઘટનાક્રમ મેં આપની પાસે મૂક્યો, અમારો ભાવ પણ આપની પાસે મૂક્યો કે સમાજ સુધી અમારી આ સાચી વાત પહોંચે. આ કોઈ પ્રકારનો વિવાદ, કોઈ પ્રકારની લડાઈ એવી વાત નથી. માનવતા સામે અમાનવતા, સંવેદનશીલતા સામે અસંવેદનશીલતા, દૈવી ગુણો સામે દાનવીય ગુણો. આજે કોણ વ્યક્તિ એવી હોઈ શકે કે અમને કોર્ટ દ્વારા આપવામાં 2 સેન્ટરો મળ્યા, એ સેન્ટરોમાં સંતો, બહેનો, સાધ્વીઓ સમાજ ઉપયોગી, ધર્મ ઉપયોગી, આધ્યાત્મ ઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા છે. 30 વર્ષથી સમાજ જીવન છોડીને આવ્યા છે. એમને ત્યાં પણ ન રહેવા દેવા મળે, ત્યાં પણ એમને રોડ ઉપર લઈ આવવા માટે સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈઓ થાય. અને જ્યારે કોઈ જજમેન્ટ આવે તો એ જજમેન્ટને ખોટી રીતે અર્થઘટન કરી અને અમે હારી ગયા, અમને આમ થયું, હરિપ્રબોધમ પરિવાર આમ છે, હરિપ્રબોધમ પરિવાર તેમ છે. 3 વર્ષ દરમિયાન સમાજ જીવનને, સાંસ્કૃતિક જીવનને ક્યાંય પણ અશોભનીય ઘટના અમારા સંતો બહેનો દ્વારા બની નથી. સતત જાગૃતતાથી એનું ધ્યાન રાખ્યું છે. નાની મોટી ત્રુટીઓ રહી હોય તો એ ત્રુટીઓ પણ સુધારવા માટે આજે સતત અમે પ્રયાસશીલ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.